જૂનાગઢ કોંગ્રેસમાં કકડાટ થયો છે। પુંજા વંશને ટિકિટ અપાતા કકડાટ સામે આવ્યો છે। જૂનાગઢ વિસ્તારના 7 લોકો દિલ્હી પહોંચ્યા। પુંજા વંશને બદલવાની માંગ સાથે તેઓ દિલ્હી પહોંચ્યા છે। ગુજરાત કોંગ્રેસની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય નુસરત પંજા દિલ્હી પહોંચ્યા અને પુંજા વંશનું નામ પેનલમાં ન હોવા છતાં ટિકિટ અપાતા નારાજગી વ્યાપી છે। ધારાસભ્યોને લોકસભા નહીં લડાવવાના નિર્ણયને વળગી રહેવા માટે અહીંયા તમામ જે લોકો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો આપને જણાવી દઈએ, પુંજા વંશનું નામ પેનલમાં ન હોવા છતાં જ્યારે તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે તેમને ટિકિટ આપવામાં આવી છે અને તેને લઈને જ હવે કકડાટ કોંગ્રેસમાં સામે આવ્યો છે। 7 જેટલા સભ્યો જેઓ પહોંચ્યા છે દિલ્હી અને તેમણે રજૂઆત કરી છે કે ધારાસભ્યોને ટિકિટ ન આપવાની જે વાત છે તે વાત પર વળગી રહેવામાં આવે અને પુંજા વંશને જે ટિકિટ આપવામાં આવી છે તે પરત લેવામાં આવે। આપને જણાવી દઈએ, જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસે પુંજા વંશને મેદાને ઉતાર્યા છે ત્યારે પુંજા વંશને લઈને પણ હવે પ્રદેશ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક નારાજગી સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જાણવા માંગીશું, કોંગ્રેસમાં કકડાટ સામાન્ય બાબત છે, ટિકિટ ફાળવણી થઈ રહી છે, એક બાદ એક નારાજગીનો માહોલ એક બાદ એક વિસ્તારોમાંથી સામે આવી રહ્યો છે। હવે પુંજા વંશને લઈને પણ ક્યાંક કકડાટ સામે આવી રહ્યો છે, શું છે આ સમગ્ર મામલો? નિધિ, ગઈકાલે જે નામો જાહેર થયા કોંગ્રેસના ઉમેદવારમાં તેમાં જૂનાગઢથી પુંજા વંશનું નામ જાહેર થયું, ઉનાથી, અને તેને લઈ અને જૂનાગઢ કોંગ્રેસમાં કકડાટ જોવા મળ્યો છે। જૂનાગઢથી 15 થી 20 લોકો ગઈકાલે રાત્રે જ તે અમદાવાદ આવી ગયા હતા અને અમદાવાદ 2 જેટલા નેતાઓ સાથે મિટિંગ કરી હતી। તેમને જે રોષ છે તેને લઈ અને વાત કરી હતી કે પુંજા વંશનું નામ ક્યાંય પેનલમાં નથી, તેમ છતાં તેને ટિકિટ આપવામાં આવી છે। એક તરફ ધારાસભ્યને લોકસભાની ચૂંટણી ના લડાવવી તેવી વાત હતી, તેમ છતાં પુંજા વંશને જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈ અને ત્યાં નારાજગી જોવા મળી છે। ગઈકાલે રાત્રે મિટિંગ અમદાવાદની અંદર થઈ હતી અને ત્યારબાદ આજે 7 જેટલા લોકો દિલ્હી પહોંચી ગયા છે અને દિલ્હીમાં પણ આ અંગેની રજૂઆત કરશે। પુંજા વંશનું નામ બદલવા માટેની તે લોકોની રજૂઆત છે અને આ રજૂઆત કોઈ સામાન્ય લોકોની નથી, પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જે કમિટી છે તે કમિટીના સભ્ય છે નુસરત પંજા, તેમની આગેવાનીમાં 7 જેટલા લોકો દિલ્હી પહોંચ્યા છે અને તેને લઈ અને રજૂઆત કરશે। તેમની સ્પષ્ટ માંગણી છે કે રાહુલ ગાંધીનો જે નિર્ણય છે કે ધારાસભ્યોને ચૂંટણી લોકસભાની ના લડાવવી તેને વળગી રહેવું જોવે। પેનલમાં ક્યાંય નામ નહોતું, તે લોકોની જ્યારે સેન્સ લેવામાં આવી હતી ત્યારે સેન્સ પણ અલગ લોકોની જ આપવામાં આવી હતી જેના પેનલમાં નામ છે, તેમ છતાં અચાનક જ પુંજા વંશનું નામ જાહેર થઈ જતા જૂનાગઢના કોંગ્રેસના જે હોદ્દેદારો છે કે જેમાંથી કેટલાક લોકો પ્રદેશમાં પણ સભ્યપદ ધરાવે છે તેની નારાજગી સામે આવી છે અને આ તમામ મામલો હવે દિલ્હી દરબારમાં પહોંચ્યો છે। જી બિલકુલ હિરેન, પૂરી માહિતી માટે આભાર।